થોડા દિવસ પહેલા આઝાદ મીડિયાની ટીમ દ્વારા જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 4માં વરસાદી પાણી ભરાવા બાબતે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેને લઈ આજે જસદણ નગરપાલિકા દ્વારા ધ્યાન આપી રજૂઆતને સાંભળી રોડ પર પુરાણનું કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। માટે આઝાદ મીડિયા ટીમ દ્વારા જસદણ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજે જસદણની અંદર મેન બજારની વિસ્તારની અંદર જે નગરપાલિકાનો જે રોડ બનાવવાનો હતો, જે કુંડી પુરાઈ ગઈ હતી અને તે કુંડી રહીશોને પાણી ભરાતું હતું, આજે એનો નિકાલ કર્યો છે। આઝાદ મીડિયા ન્યૂઝમાં આવ્યા પછી તંત્ર હરકતમાં આવી આપણે રહીશોને પૂછીએ કે તમને સંતોષપૂર્વક કામ થયું છે કે નહીં, તો અમે આજે રહીશોને પૂછવા જઈ રહ્યા છીએ। તો ભાઈ આપણે તમારો પ્રશ્ન કેટલા સમય થતો? અમારે લગભગ છેલ્લા 1-5 વર્ષથી આ સામાન રોડ બનાવવામાં આવ્યો, ત્યારથી અમારી શેરીમાં સામાન્ય વપરાશનું પાણી તેમજ ગટરનું ગંદુ પાણી અહીંયા કાંઠે આવીને બધું અટકાઈ રહેતું હતું અને કાયમ માટે આ ખાબોચિયાની જેમ ભરેલું રહેતું હતું। હવેથી આ આઝાદ મીડિયામાં ન્યૂઝ આપ્યા પછી તંત્ર થોડુંક જાગૃત થયું અને અમારો પ્રશ્ન એને ધ્યાને આવ્યો અને અત્યારે પાલિકા તરફથી એ લોકોએ કામદારોને મોકલી અને અમારા પ્રશ્નને હલ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક એ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। વરસાદમાં તો આ ખૂબ જ વિકટ પરિસ્થિતિ થઈ જતી હતી, શેરીમાંથી અવર જવર કરવી બહુ મુશ્કેલ હતી, જે હવે પ્રશ્ન સોલ્વ થયેલ છે। તો તમે જોઈ શકો છો આઝાદ મીડિયા ન્યૂઝની આઝાદ મીડિયા લાઈવ અત્યારે જસદણથી ધર્મેશ ઢોલરિયા તમને બતાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। પાણી બતાવી